હે હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. કાલે આપણે એસ અને ઈએસના નિયમો જોઈ ગયા, એટલે કે એકવચન અને બહુવચનના નિયમો આપણે જોઈ ગયા. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે ગ્રામરનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક અને બહુ જ સિમ્પલ એવો ટોપિક આર્ટિકલ વિશે જોવાના છીએ. ક્લિયર? આજે આપણે આર્ટિકલ વિશે જોવાના છીએ. હવે સૌથી પહેલાં આર્ટિકલ છે એ એકમાત્ર ઇંગ્લિશનો એવો ટોપિક છે કે જે ગુજરાતી ગ્રામરમાં ક્યાંય ઉપયોગ થતો નથી. બાકી બધા એવા ટોપિક છે કે જે ઇંગ્લિશમાં પણ છે ને ગુજરાતીમાં પણ છે. જેમ કે જો ઇંગ્લિશમાં નાઉન આવે, ક્લિયર, સેમ એ ચેપ્ટર ગુજરાતીમાં આવે. એનું નામ શું? નામ. નાઉન અને નામ. ઓકે. પછી ગુજરાતીમાં સંજ્ઞા આવે છે, એ જ ચેપ્ટર પાછું ઇંગ્લિશમાં આવે છે. કર્તરી ને કર્મણી, એક્ટિવ અને પેસિવ. ઓકે. ઇંગ્લિશમાં કહીએ તો એક્ટિવ અને પેસિવ, અને ગુજરાતીમાં આપણે આવે છે કર્તરી અને કર્મણી. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇંગ્લિશ ગ્રામરમાં આવે છે. ગુજરાતીમાં આવે છે પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. પણ આર્ટિકલ એક એવો ટોપિક છે કે જે ગુજરાતી ગ્રામરમાં ક્યાંય આવતો નથી. કેમ કે ગુજરાતીમાં આપણે એક એવું બોલી દઈએ, ક્લિયર, એક એપલ છે, એક સફરજન છે, એવી રીતના. પણ ઇંગ્લિશમાં જ્યારે તમારે એક લખવું હોય તો એમાં આપણે વન નથી લખતા, એમાં આપણે આર્ટિકલ લગાડીએ છીએ. પણ આર્ટિકલનો એઝ અ નાઉન તમને અર્થ પૂછે કોઈ દિવસ કે આર્ટિકલ એટલે શું, ક્લિયર, એઝ અ નાઉન એટલે કે સ્પેલિંગ તરીકે જો તમને પૂછે તો એના 3 અર્થ થાય. કેટલા? 3. કયા કયા? તો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હો ને ત્યારે ઘણી વખત તારક મહેતા કહેતો હોય, ક્લિયર, કે મારે આર્ટિકલ લખવાનો છે. એ આર્ટિકલ કયો લખવાનો કહેતા હોય? જે ઓલા છાપામાં લખતા હોય ને એ. એટલે એને શું કહેવાય? લેખ. ક્લિયર? જે છાપામાં લખાતો હોય એને શું કહેવાય? લેખ. અને જે લખતો હોય એને કહેવાય લેખક, એટલે કે ઓથર. બીજો, તમે ક્યાંય ગિફ્ટ લેવા કે ગયા હો, ક્લિયર, ઘણી વખત ગિફ્ટની દુકાન હોય ને એની બહાર લખ્યું હોય ગિફ્ટ એન્ડ આર્ટિકલ શોપ. ક્લિયર? ગિફ્ટ એન્ડ આર્ટિકલ શોપ. એટલે આર્ટિકલનો બીજો મિનિંગ થાય છે વસ્તુ. ક્લિયર? એક આર્ટિકલ એટલે લેખ, બીજો એટલે વસ્તુ. અને ત્રીજો, જ્યારે પણ આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે એમાં ઘણી બધી કલમો લખવામાં આવી. એ બધી કલમોને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ટિકલ્સ. ક્લિયર? ઘણી વખત કહે કે આને આર્ટિકલ્સ 307 કે 302 મુજબ સજા આપવામાં આવી છે. એટલે ત્રીજું આર્ટિકલનો મિનિંગ થાય કલમ. પણ કેની દ્રષ્ટિએ જો આર્ટિકલ એઝ અ સ્પેલિંગ હોય તો, બટ ઇંગ્લિશ ગ્રામરમાં તમને ટોપિક તરીકે પૂછે કે આર્ટિકલ એટલે શું, તો આર્ટિકલ એટલે આર્ટિકલ, બીજું કંઈ નહીં. ક્લિયર? ગ્રામરમાં આર્ટિકલ એટલે આર્ટિકલ. હવે આગળ આપણે જોઈએ તો સૌથી પહેલું આર્ટિકલના પ્રકાર કેટલા છે. જો અહીંયા સૌથી વધારે વિદ્યાર્થીઓ ભૂલ કરે ને તો અહીંયા કરે છે. જ્યારે પણ તમને એમ પૂછે ને કે આર્ટિકલના પ્રકાર કેટલા, ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ, જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીને પૂછે ને આર્ટિકલના પ્રકાર કેટલા, તરત કહીએ 3. કયા? તો કે એ, એન અને ધ. એ, એન અને ધ છે એ આર્ટિકલ છે, આર્ટિકલના પ્રકાર નથી. તો આર્ટિકલના પ્રકાર કયા કયા થશે? તો કે ભાઈ એક નિશ્ચિત આર્ટિકલ અને એક અનિશ્ચિત આર્ટિકલ. ડેફિનિટ એન્ડ ઇનડેફિનિટ. અને ડિફાઇનાઇટ બોલે છે, કોઈ પણ બોલી શકો, કોઈ વાંધો નહીં. ડેફિનિટ આર્ટિકલ અને ઇનડેફિનિટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત આર્ટિકલમાં કયું આવશે? તો કે ભાઈ આર્ટિકલ ધ. ક્લિયર? નિશ્ચિત આર્ટિકલમાં કયું આવશે? આર્ટિકલ ધ. અને અનિશ્ચિતમાં આવશે આર્ટિકલ એ અને એન. ક્લિયર? નિશ્ચિતમાં આવશે આર્ટિકલ ધ અને અનિશ્ચિતમાં આવશે આર્ટિકલ એ અને એન. હવે તમે કહેશો સાહેબ નિશ્ચિતમાં ધ શું કામ આવે અને અનિશ્ચિતમાં એ અને એન શું કામ આવે? ક્લિયર? આ બેનો શું વાક? આ બે તોફાની છોકરા હતા. તો કે ના, આર્ટિકલ ધ છે ને એ વીઆઈપી આર્ટિકલ છે. ક્લિયર? એ ગમે એના ભેગો ના જાય કે ભાઈ હું ગમે એના ભેગો નહીં વયો જાઉં. ઓકે, મારું કંઈક સ્ટેટસ છે. હવે સ્ટેટસ એટલે વોટ્સઅપનું નહીં, ઓલું જે ગામમાં સ્ટેટસ હોય ને એ સ્ટેટસ. એટલે આર્ટિકલ ધ એ શું કીધું કે ભાઈ મારા અમુક નિયમો નક્કી કરો, હું એમાં જ લાગીશ. ઓકે, મન પણ અહીંયા નહીં લાગી જાઉં. અને આર્ટિકલ એ અને એન હતા કે અમને કંઈ વાંધો નથી, અમે ગમે એના ભેગા લાગી જશું. ઓકે, એટલે આર્ટિકલ એ અને એનના કોઈ ખાસ નિયમો બન્યા નહીં, પણ આર્ટિકલ ધ માટે સ્પેસિફિક નિયમો બનાવવામાં આવ્યા.
એટલા માટે આર્ટિકલ ધ છે નિશ્ચિત આર્ટિકલ છે. એટલા માટે કેમ કે નિશ્ચિત વસ્તુઓની પહેલાં જ લાગે છે. ક્લિયર? કોઈની પહેલાં લાગી જાય નહીં. તો હવે જોઈએ આપણે કે બેના નિયમો શું છે. સૌથી પહેલાં આપણે ઇનડેફિનિટ આર્ટિકલ બે જોઈ લઈએ. હવે ઇનડેફિનિટ આર્ટિકલમાં તમને પાયાનું આપણે સ્ટાર્ટમાં કર્યું હતું ને, એ બધું કામ આવશે ખાસ. ઇનડેફિનિટ આર્ટિકલ લાગે ક્યારે? પહેલાં બે ઇનડેફિનિટ આર્ટિકલ જે છે એ ક્યારે લાગે? તો કે જોઈએ આપણે અનિશ્ચિત આર્ટિકલ અથવા ઇનડેફિનિટ આર્ટિકલ નો ઉપયોગ ક્યારે થાય? ક્લિયર? સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કે નામ છે ને એ એક વચન હોવું જોઈએ. ક્લિયર? નામ છે એ એક વચન હોવું જોઈએ. અને બીજી રિક્વાયરમેન્ટ એની શું છે? બીજો નિયમ શું છે? તો કે ભાઈ નામ છે ને એ ગણી શકાય તેવું હોવું જોઈએ. ક્લિયર? પહેલું શું કે નામ છે એક વચન હોવું જોઈએ અને બીજું નામ ગણી શકાય તેવું હોવું જોઈએ. દાખલા તરીકે બોય હોય ને, બોય, તો એની પહેલા આર્ટિકલ લાગે એ, અ બોય. બટ બોયઝ હોય, ક્લિયર, એક કરતાં વધારે હોય તો અહીંયા તમે આર્ટિકલ એ લગાડો ને તો ખોટું પડી જાય. નામ હંમેશા કેવું હોવું જોઈએ? એક વચન, બહુવચન હોવું જોઈએ નહીં. બીજું ગણી શકાય તેવું હોવું જોઈએ. હવે ગણી શકાય તેવું એટલે શું? તો ભાઈ અમુક વસ્તુ એવી છે ને જે આપણે ગણી ન શકીએ. જેમ કે પ્રવાહી, પાણી છે, પાણી ગણી શકો તમે? ન ગણી શકો. હવે તમે એમ કહો કે સાહેબ પાણી તો ગણી શકાય ને, બોટલ તો હોય, એક બોટલ, બે બોટલ, ત્રણ બોટલ. ગ્લાસમાં હોય તો એક ગ્લાસ, બે ગ્લાસ, ત્રણ ગ્લાસ. તો એ તમે ગ્લાસ ગણો છો, 1, 2 ને 3. બોલો શું છો તમે? એક ગ્લાસ, બે ગ્લાસ, ત્રણ ગ્લાસ. પછી બોટલ હોય તો તમે શું બોલો છો? એક બોટલ, બે બોટલ. બોટલ ગણી શકાય, ગ્લાસ ગણી શકાય, પાણી ગણી શકાય નહીં. તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એમ કે એક પાણી આપો, કે મારો છોકરો 2 પાણી પી જાય તો એને 2 પાણી આપો. ક્લિયર? ક્યારેય બોલે નહીં. એટલે કે લિક્વિડ જે વસ્તુ હોય ને ગણી ન શકાય. એટલે એની પહેલાં કોઈ દિવસ અનિશ્ચિત આર્ટિકલ કે કંઈ લાગે નહીં. જેમ કે વોટર હોય, ક્લિયર, તો એની પહેલાં આર્ટિકલ એ લાગે નહીં. પણ જો તમને એમ કીધું હોય આઈ નીડ ગ્લાસ ઓફ વોટર, ક્લિયર, તો અહીંયા ગ્લાસ છે તો ગ્લાસની પહેલાં એ લાગી શકે. આઈ નીડ અ ગ્લાસ ઓફ વોટર, કે મને એક પાણીનો ગ્લાસ જોઈએ છે. સમજાણું? તો પાણીની પહેલાં જો ગ્લાસ કે બોટલ કે એવું આપ્યું હોય તો તમે આર્ટિકલ લગાડી શકો. પણ વોટરની પહેલાં જો ખાલી જગ્યા આપી હોય તો અહીંયા કાંઈ લાગે નહીં. ક્લિયર? પરફેક્ટ? બધી વસ્તુ પરફેક્ટલી મગજમાં બેસાડજો ખાસ. આ એવા નાના પોઈન્ટ છે કે જ્યાં સૌથી વધારે ભૂલો થાય છે. એટલે તમે નહીં, કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરતા હોય ને એ સ્ટુડન્ટ્સ પણ અહીંયા ભૂલું કરી નાખતા હોય. ઓકે? એટલે બધું ખાસ સરખી રીતે જોજો. હવે આપણે બે આર્ટિકલનો ઉપયોગ જોઈ લઈએ. તો કે સૌથી પહેલું આર્ટિકલ છે આર્ટિકલ એન. આર્ટિકલ એન. હવે આર્ટિકલ એન નો ઉપયોગ શું થાય? તો કે જો સ્પેલિંગની શરૂઆત જો સ્પેલિંગના ઉચ્ચારણની શરૂઆત અથવા તો ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના સ્વરથી થતી હોય. કેનાથી થતી હોય? ગુજરાતીના સ્વર. ગુજરાતીના સ્વર એટલે કયા કયા? અ, આ, ઈ. ગુજરાતીના સ્વરથી થતી હોય તો તેની પહેલા આર્ટિકલ એન વપરાય. શું થાય? જો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના સ્વરથી થતી હોય તો તેની પહેલા આર્ટિકલ એન વપરાય. હવે જો ઘણી જગ્યાએ નિયમ ઓલો લખેલો હોય કે જો સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી થતી હોય તો એની પહેલા આર્ટિકલ એન વપરાય. પણ એ નિયમમાં તકલીફ ક્યાં પડે એ હું તમને કહું. આ તમે પહેલાં સમજી લ્યો કે સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત કેના થતી હોય? ગુજરાતીના સ્વરથી. શું બોલીએ અને આપણે? એપલ. એ, પ, લ. આવ્યું શું? એ. એટલે આર્ટિકલ શું આવશે? એન. ક્લિયર? એન એપલ. પછી દાખલા તરીકે
એગ. એગ એટલે શું થાય? ઈંડું હોય ને એ. એગ શું આવ્યું? એ. એટલે આર્ટિકલ શું લાગશે? એન. પણ જો ઘણા એચ વાળા શબ્દો છે, જેમ કે ઓનેસ્ટ મેન. ઓકે, આને શું વચાય? ઓનેસ્ટ મેન. એચ છે એ સાયલેન્ટ છે. ક્લિયર? એટલે આને હોનેસ્ટ ના વચાય, પણ શું વચાય? ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન એટલે શું? તો કે ભાઈ પ્રામાણિક માણસ હોય ને એને ઓનેસ્ટ મેન કહેવાય. રસ્તામાં પૈસા પડી ગયા હોય ને તોય ઉપાડીને જ્યાં હોય ને દયા આવે, અથવા તો છેલ્લે બાકી પોલીસ સ્ટેશને દયા આવે કે ભાઈ કોકના પૈસા અહીંયા પડ્યા તા, ઉપાડીને ચબુ ના મારી લે, સીધા આમ નાખીને ખિસ્સામાં નાખી લે. ક્લિયર? આપણે તો ઘણી વખત એવો હોય, ઘણા માણસો એવા હોય કોકનો 2 રૂપિયાનો સિક્કો પડ્યો હોય તોય માથે પગ રાખીને ઊભા હોય. ક્લિયર? પછી ઓલો ગોતતો હોય, પછી કે આ જાય ને તો હું ઉપાડું. પણ એવા નહીં, જે ઓનેસ્ટ વ્યક્તિ હોય એ. હવે ઓ આવ્યું શું? ઉચ્ચાર કેનાથી ચાલુ થાય છે? અ આ ઈ સ્વરથી. એટલે આવશે શું? આર્ટિકલ એન. પણ જો તમે ઓલો નિયમ મગજમાં રાખ્યો હોય ને એ ઈ આઈ યુ વાળો, તો શું કરો તમે? અહીંયા આર્ટિકલ એ જ લગાડી દો, કેમ કે એ ઈ આઈ યુ થી શરૂઆત થતી નથી. સમજાણું? એટલે નિયમ આ જ યાદ રાખજો પરફેક્ટ રીતે. હા, જો ઉચ્ચાર ના આવડતો હોય તો તમે એ નિયમ લગાડીને કદાચ કરી નાખો તો કાંઈ વાંધો પડે નહીં, પણ શક્યતા રહી. એચ વાળામાં ધ્યાન રાખવાની આમાં, બાકી પ્રોબ્લેમ નહીં પડે. ક્લિયર? તો આ હતો આર્ટિકલ એન. શું? તો કે જો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના સ્વરથી થતી હોય તો તેની પહેલાં આર્ટિકલ એન વપરાય. એન એપલ, એન એગ, એન ઓનેસ્ટમેન, પછી એન અર અથવા અર, HOUR. અર એટલે કલાક થાય, તો એની પહેલાં આર્ટિકલ શું લાગશે? એન લાગશે. ક્લિયર? ચલો એના પછી જોઈએ આર્ટિકલ એ. જો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના વ્યંજનથી થતી હોય, કેનાથી થતી હોય? ગુજરાતીના વ્યંજનથી થતી હોય તો તેની પહેલાં આર્ટિકલ એ વપરાય. ક્લિયર? જો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના વ્યંજનથી થતી હોય તો તેની પહેલાં આર્ટિકલ એ વપરાય. હવે જોઈએ એના ઉચ્ચારની શરૂઆત કેનાથી થતી હોય? વ્યંજન. વ્યંજન એટલે ગુજરાતીનો કક્કો, ક ખ ગ ઘ થી શરૂઆત થતી હોય તો શું વપરાશે? આર્ટિકલ એ. એક્ઝામ્પલ તરીકે જોઈએ બોલ. ક્લિયર? બોલ. બ થી શરૂઆત થઈ, શું આવશે? આર્ટિકલ એ. પણ બોલાય અ બોલ. બીજું ડોગ. શું શરૂઆત થઈ? ડ. અ ડોગ. એટલે આર્ટિકલ શું આવશે? અ. ક્લિયર? ડ થી શરૂઆત થાય એટલે. હવે જો અહીંયા ક્યાં પ્રોબ્લેમ પડે? દાખલા તરીકે યુ થી શરૂઆત થાય છે અમુક સ્પેલિંગ એવા છે જેમાં અ થશે એનો ઉચ્ચાર, અમુક સ્પેલિંગ એવા છે કે જેમાં એનો ઉચ્ચાર શું થશે? ય થશે. જેમ કે જો આ શું છે? અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. હવે આમે હમણાં જરૂર પડશે, વરસાદ આવશે એટલે. અમ્બ્રેલા. તો અમ્બ્રેલામાં શું આવે? આર્ટિકલ એન આવે. શરૂઆત શું થઈ? અ થી. ક્લિયર? પણ અહીંયા શું આવશે? આર્ટિકલ યુનિટ. ય થી શરૂઆત થઈ, તો ય તો વ્યંજન છે એટલે આર્ટિકલ શું આવશે? અ. તો અહીંયા આવશે અ યુનિટ. સમજાણું? આમાં યુમાં પ્રોબ્લેમ પડશે તમને, ઓમાં એચમાં પ્રોબ્લેમ પડશે. આ બેમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ક્લિયર? કમ્પ્લીટ? તો આ હતા આર્ટિકલ એ અને એન. અહીંયા આપણે અન કરી નાખીએ, અન અમ્બ્રેલા. ક્લિયર? તો શું છે? તો કે જો સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત ગુજરાતીના વ્યંજનથી થતી હોય તો તેની પહેલાં આર્ટિકલ એ વપરાય. અ બોલ, અ ડોગ, અ યુનિટ, અન અમ્બ્રેલા. આમાં અમ્બ્રેલામાં શું લાગશે? આર્ટિકલ એન. ઓકે, કમ્પ્લીટ? પરફેક્ટ? વાહ રે વાહ, તમે બધા એટલા હોશિયાર છો ને એટલે જરૂર નથી પડતી અમુક વસ્તુઓની. હવે આર્ટિકલ ધ છે એના અમુક ખાસ નિયમો છે, એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ક્લિયર? આ લેક્ચર માટે એટલું ઘણું. સીધું ડાયરેક્ટ મારે આર્ટિકલ ધ આજે કરાવવા નથી. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા જ સુધી. જો
પરફેક્ટલી સમજાતા હોય લેક્ચર તો ખાસ આખા લેક્ચર જોજો, તો તમને પરફેક્ટલી સમજાશે. બુકમાં લખી નાખજો આખું. ક્લિયર? કંઈ પણ વસ્તુ મિસ ના કરતા. પછી એ છતાંય જો ન સમજાય, ઓકે, તો તમે ખાસ કરીને નીચે કમેન્ટમાં કહેજો. ઓકે, ક્લિયર? થેન્ક યુ. ચલો.